લોક લાડીલા ગુજરાતી કલાકારો એમને મારું ભાઈ આમંત્રણ છે. નમસ્કાર દર્શકો, સ્વાગત છે. ઉદયભાઈ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ વિભાજનનો વિવાદ ઉઠ્યો ત્યારે ભાભરમાં 30 જાન્યુઆરીના દિવસે રેલી યોજાશે, જેમાં તમામને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે હુકમસિંહ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલીની પરવાનગી પણ લેવામાં આવી છે. ત્યારે હુકમસિંહ, કોને કોને આમંત્રણ આપી રહ્યા છે? મારે એક ગુજરાતની જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમની બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કર્યું છે એ નિમિત્તે ભાભર શહેર સમિતિ, ભાભર શહેર તાલુકા સમિતિ એક 30 તારીખે રેલીનું આયોજન કર્યું છે. રેલીની નિમિત્તે મારા ભાભર તાલુકાના, ભાભર શહેરના લોક લાડીલા ગુજરાતી કલાકારો એમને મારું ભાઈ આમંત્રણ છે કે 30 તારીખે તમે દીવદર ત્રણ રસ્તાથી મોડી અને વાવ ચક્રો, લાડી બજાર, તિરુપતિ અને ગાય ચક્રો અને મામલતદાર સાહેબને 30 તારીખે આમંત્રણ આપવાનું છે. એ નિમિત્તે લોકલાડીલા કલાકારો પણ હું અંદર જોડાય એવું મારી ભાઈ આમંત્રણ છે. અને બીજું કે સંત ભાભર તાલુકાના, ભાભર શહેરના સંત અને જે અમારે એક જે દુઃખીને પ્રોત્સાહન આલે એવા ભુવાજીને ભાભર તાલુકાના, ભાભર શહેરના મારું ભાઈ આમંત્રણ છે. તમે પણ જોડાઈ જાજો એવી મારી વિનંતી છે. ભાભર શહેર, ભાભર તાલુકો સમિતિ વતે હું તમને આમંત્રણ આપું છું. 30 તારીખે 10:30 વાગે દીવદર ત્રણ રસ્તા જોડાઈ જાજો એવી મારું ભાવિ આમંત્રણ છે. કલાકારોને આમંત્રણ આપ્યું છે એટલે ડીજે સાથે અમારી એક રેલી ઉજવવાની શાંતિપૂર્વક, અમારી શાંતિપૂર્વક ડીજે સાથે ઢોલ નગારા સાથે અમારી રેલી છે. એ પ્રમાણે મારા લોકલાડીલા કલાકારો ભાભર તાલુકા અને ભાભર શહેર અને ભુવાજી અને સંતને જોડાવાનું મારું આમંત્રણ છે. ચોક્કસ. તો જે રીતે જણાવ્યું કે 30 જાન્યુઆરીના દિવસે જે રેલી યોજવાની છે એ રેલીમાં ભાભરના તમામ નાના મોટા કલાકારોને અને સાધુ સંતો તેમજ ભુવાજીઓને પણ અહીંયા હુકમસિંહ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. તો જે રેલી યોજવાની છે 30 જાન્યુઆરીના દિવસે, ત્યારે આ રેલીમાં તમામ નાના મોટા કલાકારો, સિંગરો તમામ આ રેલીમાં જોડાય એ આશા રાખી રહ્યા છે. નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી આપતો રહ્યો.